જય માતાજી મિત્રો. તો આપણે તનોટ માતાજી મંદિરે આવ્યા છે અને આપણે બોર્ડરે જવાનું. તો બોર્ડરે તનોટ માતાજી મંદિર છે ત્યાં સાઈડમાં આપણે પછી તમને બતાવું. ત્યાંથી પરમિશન લેવી પડે છે. તો પરમિશન લઈને પછી આપણે ત્યાં જવાનું છે. તો પહેલાં આપણે દર્શન કરતા આવીએ, પછી તમને જ્યાં પરમિશન લેવાનું છે તે પણ બતાવી દઈએ. બરાબર? એમાં ટિકિટ બિકિટ કંઈ હોતું નથી એવું કહે છે. પછી આપણે જઈને જોઈએ ટિકિટ લે છે કે નહીં. તો અત્યારે મંદિરે જઈએ અને તમને પણ લાઈવ દર્શન કરાવી દઈએ. આ બકરો છે. તો અત્યારે મંદિરમાં જઈએ છે. ડુક તો આપણા મંદિર છે, જોઈ લો. આ રીતના બધું લગાવેલું છે. માતાજી મંદિર આ રીતના આવેલું છે અહીંયા. તો આપણે દર્શન કરી લઈએ, પછી બોર્ડરની પરમિશન લેવા માટે જવાનું છે. કઈથી લેવાની, શું માગે છે, બધું આપણે જઈએ પછી ખબર પડે તો તમને કહીશું. અને બાઇક અલાઉડ નહીં એવું કહે છે. પછી જોઈએ આપણે બાઇક લઈને જવા દે કે નહીં જવા દેતા, પછી તમને કહીશું બ્લોગની અંદર. તમે જોઈ જશો આ રીતના મંદિર અહીંયા આવેલું છે. બોર્ડર જોવા માટે જવું હોય તો તમારે ફરજિયાત આવવું પડે, કારણ કે અહીંયા પરમિશન મળે તો ત્યાં જવા દેશે જોવા માટે, નહીં તો નહીં જવા દેતા. અને હનુમાન દાદા તો જો આ રીતના મંદિર આવેલું છે, બહુ મસ્ત છે, તમે જોઈ રહ્યા છો. અમે 3 વાગી 4 વાગી ગયા છે. આ બધું મૂકેલું છે, ટોપ ને બધું જોઈ રહ્યા છો તમે. ગોરીઓ ટોપની મિસાઇલ મિસાઇલ નહીં લે, ટોપની ગોરીઓ છે. આ મિસાઇલ આ રીતનું અહીંયા છે બધું મૂકેલું. એ ભોલેનાથના દર્શન કરી લઈએ આપણે પહેલા. बता दो ये चाय भी खा रहा हूँ. આ રીતના આવેલું છે. પ્રસાદ શું છે? અહીં બોધ દેવાનું લાગે. આ રીતના બોધવાનું આવે છે, જોઈ રહ્યા છો તમે. અહીં પણ આગળ જતા અહીં લેતા લે. તો આ રીતે મંદિર આવેલું છે. આ રીતનું માનતા હોય કે શું હોય આપણને ખબર નહીં, પણ આ રીતના બધા ચુંદડી અને રૂમાલ બાંધેલા છે બધે, જોઈ રહ્યા છો તમે. 100 રૂપિયા લ્યા છે પ્રસાદના, બધું હાથે આવી જ જાય. અહીંયાથી પછી બહાર જવાનું છે. આપણે બહાર જઈ રહ્યા છે.
શું બોર્ડરની ગાડી પડી? ગાડી એ તો હા જ લે છે. પાછા તઈને આવી ગયા. તો આ રીતે મસ્ત મંદિર આવેલું છે અહીંયા આગળ. હવે પાછા આપણે પરમિશન લેવા માટે જઈએ અને આ રીતે મંદિર છે. કઈ જવું આ બાજુ? આ રીતે મસ્ત મંદિર અહીંયા છે. મિલિટરી ટેન્ક પડી છે, તમે જોઈ જશો પાણી ભરવાની વોટર ટેન્ક. આ રીતનો નજારો છે. દરગાહ છે આપણે કોમની મંદિર બતાવી દો છે. અને મિત્રો એક બીજી ખાસ વાત કહું તમને કે અહીંયા જમવામાં એમાં બહુ લૂંટે છે, એટલે તમે ત્યાં જઈને જ આવજો. ગમે ત્યાં આગળ જમીને જ આવવાનું, બરાબર? એ નાસ્તો ને બધું બહુ મોંઘું મળે છે, એટલે આપણે જમવાનું હોય તો જમી બમી પરવારીને શાંતિથી જ આવજો. આ મંદિરે આજુવાળા વધારે બરાબર? કારણ કે અહીંયા જમવાનું 300-350 ની ફિક્સ ડીશના 350 રૂપિયા લે છે, એટલે અહીંયા એ મોંઘું મળે છે. નાસ્તો પણ બહુ મોંઘો મળે છે. 20 વાળી બોટલના 30 રૂપિયા લે છે. તો તમે આવો તો એ બધું કમ્પ્લીટ આપણે જમી પરવારીને જ આવવાનું. આગળ નાસ્તો એવું કરી જ લેવાનું, બરાબર? તો ચલો મળીએ આપણે બોર્ડરના નેક્સ્ટ વ્લોગમાં. તો અત્યારે આપણે બોર્ડરની પરમિશન લેવા જઈએ છીએ. તો આ બાજુ છે, તમે જોઈ રહ્યા છો મંદિર આ બાજુ લખેલું છે. આ બાજુ આરો છે લેફ્ટ સાઈડે, ડાબી સાઈડે. ત્યાં આપણે પરમિશન લેવા માટે જઈએ. અહીંયા જવાનું છે બોર્ડરની પરમિશન લેવા માટે આપણે, બરોબર? હા એવું સબ ચાલે ગાડી સેફ થઈ જાય નાખે તો અહીંયાથી ફોર્મ લેવાનું હોય છે. અહીંયા બોર્ડર જોવાની એન્ટ્રી તો ફ્રીમાં છે, પણ બધાને આઈડી પ્રૂફ માગે છે. એટલે જેટલા જણને જાઓ ને બધાને આઈડી પ્રૂફ માગે છે. અને બીજું કે બાઇક લઈને અંદર જવા દેતા નહીં. અમે આવ્યા છે પણ બાઇક ના પાડી છે. તો અંદર જવું હોય તો આપણે ગાડી હોય તો જવા દે છે, એન્ટ્રી આપે છે. અને ગાડી અહીંયા ભાડું 1200 રૂપિયા ગયા છે તે બોર્ડરે જવાનું. આ થાય છે 20 કિલોમીટર જેવું થાય છે, તે છતાં આપણે 1200 રૂપિયાની ગાડી લઈને જવું પડે. હવે જોઈએ, અમે ગાડી લઈને બુક કરીને જઈએ છીએ. તો પહેલાં આપણે પરમિશન લઈ લઈએ. પરમિશન લેવા માટે ત્યાં ફોર્મ ભરવું પડે છે. ફોર્મ ભરીને આપણે ત્યાં આગળ બધું અંદર જે ફોર્મની અંદર બધું લખવાનું હોય છે એ પણ તમને બતાવે શું શું માગે છે. આપણે આઈડી પ્રૂફ તો ફરજિયાત એક જણનું જેટલા જણને જાઓ ને એટલા બધાને આઈડી પ્રૂફ પરમેનન્ટ આપણે જોઈએ જ છે. તો અત્યારે આપણે ફોર્મ લઈએ, પછી જવા માટે આપણે ફોર્મ ભરીએ. શું શું લખવાનું છે તમે કહી દો, અંદર લખીને ભરીને પછી તમને બતાવી દઈશું. એટલું લઈને પછી આપણે જવાનું. તો મિત્રો બાઇક લઈને જવા દેતા નહીં, એટલે અમે બોર્ડર જોવા માટે જતા નહીં. કારણ કે અહીંયા ભાડું તો 1200-1500 રૂપિયા ગયા છે. અને એક ફ્રેન્ડ આવ્યો તો એને ફોન કર્યો કે અંદર એવું બહુ કાંઈ જોવાલાયક છે નહીં, કે 1200 રૂપિયા ખોટા ના બગાડશો. અને બીજે કંઈક નજીક એક જગ્યાએ આવેલી છે મસ્ત ઊંટ સવારી જીપ સવારીની, જે આપણે વચ્ચે જોયું એ રીતના બીજું કંઈક છે. તો ત્યાં જવાના છે. તો અહીંયા આવો તો એટલું જ કહીશ કે ગાડી હોય પોતાની તો આવજો, તો બોર્ડર જોવા જવા કે નકર અહીંયા પેશન્ટ ગાડી કરી પડશે. બાઇક અલાઉડ અંદર નથી એવું કહે છે. તો બાઇક લઈને આવતા હોય તો ના આવતા, કારણ કે ખાલી તમે 130 કિલોમીટર જેવું ત્યાંથી ત્યાંથી આવી જશો તમે 130 કિલોમીટર, તો પણ કંઈ તમને જોવા મળશે નહીં. અમે આ છે પણ કશું છે નહીં તો બધું જોવા લાયક, બરાબર છે? તરોટ આવી ગયા, ખાલી મંદિર છે. અને બીજું કે આપણે બોર્ડર જોવા માટે તો ગાડીને હોય તો જવાય એવું કહેવામાં આવે છે. અહીંયા પરમિશન નહીં આવતા બાઇકની, તો અમે પાછા બેઠા છે. અને અહીંથી ગાડી કરીએ આપણે તો 1200 રૂપિયા જેવું ભાડું કહ્યું છે. અને 1200 રૂપિયાનો વાંધો નહીં આપણે, પણ અંદર ખાલી ત્યાંથી 20 જ કિલોમીટર છે. 20 કિલોમીટરના 1200 રૂપિયા કહેવાય છે અંદર. બાઇક હોય તો આપણે જવાય, બાઇક તો અલાઉડ આપણે આપતા નહીં હોય તો 1200 રૂપિયા આપણે ખોટા બગાડવાના નહીં. અને પછી આપણે બીજે કંઈ જોવાલાયક સ્થળ છે, જે સવારીની જીપ સવારી છે તે તમને
બ્લોગમાં આગળ બતાવું કઈ આગળ જવાનું શું ગામનું નામ છે. અને તમે જેસલમેરથી આવતા હોય તો ના આવતા, ગાડી હોય તો આવજો, બોર્ડર જોયું હોય તો. ગાડી ના હોય તો આવતા. બાઇકવાળા તો આવતા જ નહીં, કારણ કે અહીંયા 1200 રૂપિયા ગાડીનું ભાડું ગયા છે અમને. ગાડી હોય તો તમારે જોવું હોય તો આવજો, કારણ કે 130 કિલોમીટર ખોટું તમે અહીં આવશો અને ખોટું તમારે જવાનું પાછું થશે. હવે જઈએ છીએ પાછા બીજે જોવા માટે જઈશું. બીજે કંઈક અમે સમય પણ અહીંયા ખાલી ખોટો બગડી જાય એના કરતાં અમે પાછા નીકળી જઈએ. બરોબર, તો ચલો આપણે પાછા જઈએ. તમને આગળ જ્યાં જઈએ છે એ બ્લોગની અંદર તમને બતાવતા રહીશું. બોર્ડરે